આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં મોટું ભંગાણ પડ્યું છે। આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ખેડૂત મસીહા રાજુ કરપડા કે જે ખેડૂત માટે હંમેશા લડતા હતા આમ આદમી પાર્ટીમાંથી, તેને આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે। શું કરવા રાજીનામું ધરવામાં આવ્યું તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ આ જ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વાતચીત કરવામાં આવી। શું તેમને કહ્યું, શું કરવા રાજીનામું આપ્યું હશે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આજે આમ આદમી પાર્ટી સાથે છેડો પાડી નાખ્યો અને જે રાજીનામું છે તે ધરી દીધું। ત્યારબાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તેનો સંપર્ક કરે છે, છતાં રાજુ કરપડા સાથે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો અને તેને જ લઈને આજે આમ આદમી પાર્ટી પણ અસમંજસમાં પડી છે। પરંતુ કહી શકાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જ્યારે અમારા લલકાર ન્યૂઝ દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેમનું કહેવું છે કે આ ભાજપની સ્ટ્રેટેજી છે અને આ સ્ટ્રેટેજી દ્વારા જ ભાજપ હંમેશા તમામ નેતાઓને તોડતા આવ્યા છે। સાથે સાથે જ્યારે ગોપાલ ઇટાલિયાના લીધે ક્યાંક આમ આદમી પાર્ટી તૂટી રહી છે તે બાબતે પણ તેમને પૂછવામાં આવ્યું, ત્યારે ચૈતર વસાવા દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, કેવા ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે તે સાંભળીએ। ચૈતરભાઈ, રાજુ કરપડાએ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। હજી 3-4 દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યા છે અને ત્યારબાદ અચાનક રાજીનામું આપ્યું। સમાચારોના માધ્યમથી મેં જાણ્યું અને પછી એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ રાજુભાઈ સાથે વાત થઈ નથી। રાજુભાઈ ને જ્યાં સુધી હું ઓળખું, એક મજબૂત નેતા તરીકેની છાપ એમની હતી। આમ આદમી પાર્ટીમાં રહીને ગુજરાતના ખેડૂતો માટે ખૂબ લડતો એમણે લડી છે, જેમાંની આપને બધાને ખબર છે કે બોટાદ એપીએમસી હોય કે સૌરાષ્ટ્ર એપીએમસીઓમાં કરદા પ્રથા નાબૂદ કરવા માટે રાજુભાઈની આગેવાનીમાં આમ આદમી પાર્ટી પૂરા જોરશોરથી ગુજરાતના ખેડૂતોની લડાઈ લડી હતી। અને એમાં હળદર ગામમાં એક ઘટના ઘટી, એની એફઆઈઆર થઈ અને 100 દિવસથી પણ વધારે દિવસ રાજુભાઈ અને પૂરા ટીમના લોકો જેલમાં હતા। મને લાગે છે કે ભાજપે સામદામ દંડ ભેદ નીતિ અને એમના પર દબાણ ઉભા કરીને એમની આ પ્રકારની રાજીનામું અપાવ્યું હશે એવું મને લાગે છે પ્રાથમિક તબક્કે। પણ રાજુભાઈ સાથે સંપર્ક થાય, વાત થાય પછી જ ખરી હકીકતો સામે આવશે। એવું લાગે છે ચૈતરભાઈ કે જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે ભાજપને સામ દામ દંડ ભેદ અપનાવીને રાજીનામું અપાયું છે, તો રાજુ કરપડા ભાજપમાં જોડાય? જે પ્રકારે અમારા પર ભૂતકાળમાં કેસો થયા અને કેસો થાય પછી તરત જ ભાજપ એમની ઓપરેશન પાર પાડવાની થિયરી અમારે પર અજમાવી હતી અને અમે જે વેઠ્યું હતું એના પરથી તો મને સ્પષ્ટ લાગે છે કે ભાજપની નીતિઓનો જ રાજુભાઈનો ભોગ લેવામાં આવ્યો છે। ભાજપે એમના પર ડર, દબાણ બધું ઉભું કર્યું હશે, જેના કારણે રાજુભાઈ રાજીનામું આપ્યું હશે એવું લાગે છે। બીજું તો આમ પ્રાથમિક તબક્કે બીજું કોઈ કારણ મારી જાણ મુજબ હાલમાં નથી। ચૈતરભાઈ, એક તરફ તમે હો, ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, તમામ લોકો ભેગા મળીને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય છે તેવું બી જોવા મળ્યું છે। ત્યાં જે મુખ્ય નેતાઓ જે કહી શકાય તે નેતાઓ જ ક્યાંક હવે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, તો આનાથી આગામી સમયમાં મોટું નુકસાન થાય એવું નથી લાગતું? રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલ ઇટાલિયા અને હું બધા અમે આ પાર્ટીને એક પરિવારની જેમ ગુજરાતમાં આગળ ધપાવી રહ્યા હતા અને એમાં રાજુભાઈના જવાથી જે ખેડૂતોનું આંદોલન હતું એ તો ચાલવાનું છે। રાજુભાઈ જેલમાં હતા ત્યારે પણ આમ આદમી પાર્ટીએ 7 ઝોનમાં મહાપંચાયતો કરી હતી। હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ગામડે ગામડે ખેડૂત કિસાન પંચાયતો કરી હતી, તાલુકા દીઠ કિસાન પંચાયતો તમે જોઈ હશે। તો જે ખેડૂતોની લડાઈ હશે કે ગુજરાતના લોકોની લડાઈ હશે, આમ આદમી પાર્ટી લડવા માટે કટિબદ્ધ છે। રાજુભાઈ એમના અંગત કારણોસર પાર્ટીમાંથી અચાનક એમણે રાજીનામું આપ્યું છે, કોઈની સાથે કોઈ પણ બાબતની ચર્ચા કર્યા વગર। એ અમારા માટે પણ એક મૂંઝવણ છે કે કેમ રાજીનામું આપ્યું હશે, તો એ જ્યારે એમની સાથે વાત થશે ત્યારે જ ખબર પડશે। પણ આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાના ન્યાય માટે લડવા માટે હર હંમેશ કટિબદ્ધ છે અને આમ આદમી પાર્ટી આગલી હરોળમાં તમને જોવા મળશે। ચૈતરભાઈ, એક હવે મોટો સવાલ એ આવ્યો છે કે જે પ્રમાણે જે કરદા કાંડને લઈને અને જે ખેડૂતો બી રાજુ કરપડા જોડે જે જેલમાં ગયા હતા, હવે એ લોકોનું શું? કારણ કે એ લોકો તો રાજુ કરપડાના ભરોસે આજે આંદોલન છે તેમાં જોડાયા હતા, પણ હવે જે કોર્ટ કેસ ચાલશે કે જે ચાલશે તો એમાં એ ખેડૂતોનું શું? હવે આમ આદમી પાર્ટી જ્યારે એ લોકો જેલમાં હતા પૂરી
દિલ્હીના માનનીય મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલજી હોય કે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન હોય કે ગુજરાતની પૂરી આમ આદમી પાર્ટીની ટીમ હોય, એમની સાથે ઊભી હતી. ન્યાયિક લડતમાં પણ એમની સાથે હતી. બધી જ રીતના પાર્ટી એમના પરિવારના સાથે હતી, એમની સાથે હતી, ખેડૂતો સાથે હતી. પછી પણ રાજુભાઈ અચાનક નિર્ણય લીધો છે ત્યારે બીજા આગેવાનો શું વિચારે છે, શું માને છે, એ તો આવનારો સમય જ બતાવશે. પણ અમારી ફરજમાં ગુજરાતના ખેડૂતો માટેની જે લડત ઊભી થયેલી છે, લડત અમે આગળ ધપાવીશું. ચૈતરભાઈ, એક સવાલ એ પણ ઊભો થયો છે. ઘણા સમયથી એક ચર્ચા એવી ચાલી રહી છે કે ભાઈ ક્યાંક ગોપાલ ઇટાલિયાના કારણે આમ આદમી પાર્ટી છે જે તૂટી રહી છે. મારા ધ્યાનમાં આજ દિન સુધી એવી કોઈ બાબત સામે આવી નથી. છતાં રાજુભાઈ સાથે વાત થશે તો એ બાબતે વિસ્તૃત ચર્ચા અમે કરીશું, ત્યારે જ ખબર પડશે. બાકી ગોપાલભાઈ હોય, ઈસુદાનભાઈ હોય, અમે હોય કે બીજા બધા જ આગેવાનો, અમે પરિવારની જેમ સાથે રહીને આગળ વધીએ છીએ. છતાં કોઈ બાબતે નારાજગી છે તો હવે રાજુભાઈ કહેશે તો જ આપણને ખબર પડશે. આપણને એ બાબતે ક્યાંય વધારે વિશેષ ખબર નથી. પણ રાજુ કરપડાને હવે મનાવવાની કોશિશ કરવામાં આવશે દિલ્હીથી. અરવિંદ અમે બધા પ્રયાસ કરીએ છીએ, અમે બધા સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ છીએ, પણ ફોન રિસીવ નથી કરતા. એટલે અમને ખ્યાલ આવતો નથી એમનું આગળની રણનીતિ શું છે, તે કયા કારણે એમને રાજીનામું આપ્યું તે એ અમને ખબર પડી રહી નથી. પણ હું માનું છું ત્યાં સુધી મેં ભૂતકાળમાં બેઠેલું છે, ભાજપની સ્ટ્રેટેજી હું બધી જાણું છું. એટલે એ જ ભાજપની નીતિઓના કારણે જ ક્લીન બોર્ડ થયા છે એવું મને લાગે છે. અરવિંદ કેજરીવાલજીને આ બાબતનો ખ્યાલ આવ્યો છે ખરી કે ભાઈ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું? અરવિંદજી અને બધા લોકોએ હમણાં ચર્ચા કરી કારના અડધો કલાક પહેલા. બધાને જ ખબર નથી. રાજુભાઈ કાલ સુધી તો બધાના સંપર્કમાં હતા. અચાનક રાજીનામું આપવાનું, આવતીકાલે તો 12 તારીખે તેમની ખેડૂતોની લડતને લઈને એમની પીસી હતી પ્રવીણભાઈ સાથે. અચાનક જ એમણે રાજીનામું ધરી દીધું. એ અમારા ધ્યાન બહાર, અમને કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર એમણે આપ્યું છે. એટલે હવે એમની સાથે વાત થાય પછી જ ખબર પડશે આપણને. રાજુભાઈ જેલમાંથી બહાર આવ્યા ત્યારબાદ કોઈ ભાજપના નેતાઓ, કોઈ આગેવાનો એમના સંપર્કમાં એવું કંઈ જાણવા મળ્યું તું ખરી એક પણ વાર? ના, એ નથી. કોઈ એ પ્રકારની માહિતી અમારી પાસે નથી મળી. ત્યારે હાલમાં તો રાજુ કરપડાને મનાવવા માટે આમ આદમીના નેતાઓ અને સાથે સાથે અરવિંદ કેજરીવાલજી પણ જે એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે. પણ આમ આદમી પાર્ટીના જે નેતા હતા રાજુ કરપડા, તે કોઈ પણ નેતાના ફોન ઉપાડવા તૈયાર નથી, તેમની સાથે સંપર્ક કરવા તૈયાર નથી. ત્યારે જે પ્રમાણે આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે આ ભાજપની સ્ટ્રેટેજી છે અને તેમના દ્વારા રાજુ કરપડાને તોડવામાં આવી રહ્યા છે. ખરેખર શું તમને એવું લાગે છે કે આ ભાજપની સ્ટ્રેટેજી છે કે પછી રાજુ કરપડા ક્યાંક આમ આદમી પાર્ટીના ઇન્ટરનલ પોલિટિક્સના ભોગ બન્યા છે? તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.